તો જય માતાજી મિત્રો સૌને મારા હમણાં ગુજરાતમાં વિવાદ બહુ વધતો ગયો છે। દાડે પાડે એવો વિવાદ વધ્યો છે ને કે જબરજસ્ત। એક બાજુ મોરો થઈ રહ્યો છે તો એક બાજુ સ્કૂલની અંદર છોકરાઓની હત્યા થઈ રહી છે, પ્રિન્સિપાલો અધ્ધર હાથ કરી રહ્યા છે, છોકરાઓના મા બાપ ઉપર કેસો થઈ રહ્યા છે। સાલું કંઈ સમજાતું નહીં કે જે યુપી બિહારની આપણે ગુજરાતીઓ વાતો કરતા હતા કે યુપી બિહાર આમ છે ને તેમ છે, આજે એ જ પરિસ્થિતિ આપણા ગુજરાતમાં થઈ રહી છે અને છતાંય ગુજરાતીઓ ચૂપ રહેવા માગે છે, બિલકુલ બોલતા નહીં। હમણાં તમે જોયું ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી એમના વિસ્તારમાંથી દેશી દારૂનો અડ્ડો પકડ્યો મીડિયાવાળા ભાઈએ તો ડ્રોન ઉડાડીને, બરાબર। તો જે દારૂ વેચવા વાળો છે એને કાંઈ નહીં અને ડ્રોન ઉડાડ્યો તો પોલીસ કહે કે તમે નિયમનો ભંગ કર્યો છે અને ડ્રોન ઉડાડીને આ વસ્તુ તમે ડ્રોન ઉડાડી તો તમે ગુનો કર્યો છે। તો એ મીડિયાવાળા ભાઈ અમે એફઆઈઆર થઈ, અડ્ડાવાળા દારૂ વેચવાવાળો ખુલ્લે આમ ફરે, એને કોઈ એફઆઈઆર નહીં, કોઈ પગલાં નહીં। તો આવું કેમ? આ તો મિત્રો અન્યાય થઈ રહ્યો છે ખરેખર રીતે। આજે જનતા એટલા માટે ચૂપ છે કે આપણા ઉપર નથી આવ્યું ને, આપણા ઉપર કે આપણું ક્યાં છે એટલે જનતા બોલતી ને। જ્યારે પોતાના ઉપર આવશે ને ત્યારે જ ખબર પડશે પબ્લિકને કે ખરી રીતે આજે આ ભાઈનું થયું હતું ને આપણે જો એના સાથમાં ગયા જ ને તો કાલ આપણા સાથમાં કોક આવત। તો મિત્રો દરેકને મારી બે હાથ જોડીને વિનંતી છે કે અન્યાય સામે લડતા શીખો ને તો જ તમને ન્યાય મળશે, સામેવાળા માણસને પણ ન્યાય મળશે, નકર કોઈ દિવસ ન્યાય મળશે નહીં। તો દરેક મિત્રોને મારી બે હાથ જોડીને વિનંતી છે, કોઈને ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડીને માફી માગું, સોરી, બરાબર। પણ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવા કાંડ થતાં અટકાવવા હોય તો આપણે પબ્લિકે જાગૃત થવું પડશે। તો સૌને જય માતાજી, જય દ્વારકાધીશ।